કેજેપી કોકરોચ જનતા પાર્ટી બહુ બધી ધૂમ ચાલી રહી છે એની આસપાસ. પણ આજે બે વંદા એટલે કે બે કોકરોચ વચ્ચેના સંવાદની વાત કરવી છે. અને એક વંદો છે એ જૂનો છે, અનુભવી છે, ગટરની ગંદકીમાં તપેલો સિનિયર નેતા છે. અને બીજો વંદો છે એ આધુનિક સોસાયટીમાં રસોડામાંથી આવેલો નવી પેઢીનો હાઈટેક કાર્યકર છે. એક વંદો કાળો છે અને એક વંદો લાલ છે. આ બે વંદા ભેગા થાય છે આ કોકરોચ જનતા પાર્ટીની ધામધૂમ વચ્ચે, અને બંને વચ્ચે શું સંવાદ થાય છે એની આ વાત છે. આમાં ક્યાંય કોઈ બંધ બેસતી ટોપી પહેરવાની જરૂર નથી. આ મોજ મજા માટેની આ સંવાદની વાત છે. સેટાયર છે, મજાક છે, હળવી મજાક છે. ક્યાં ભેગા થાય છે આ બંને? તો કે અંધારી સોસાયટીના મેઇન હોલ પાછળ આવેલી મુખ્ય ગટરની પાઇપ, અને એમાં હેઠવાડની સુગંધ આવે છે અને ફૂલ અંધારું છે. કાળો વંદો પોતાની મૂછ પટપટાવતો અને માથું ખંજવાળતો એમ કહે છે, કેમ છે? બીજા વંદા જે લાલ વંદો છે ને પૂછે છે. આજકાલ તો સોસાયટીના રસોડામાં બહુ આઠા ફેરા વધી ગયા છે, કોઈ નવી યોજના છે કે શું? એટલે ઓલો લાલ વંદો કહે છે, પાંખ ફફડાવે છે ગર્વથી, અને કહે છે, અરે કાળા વંદા ભાઈ, તમે હજી જૂની પુરાણી ગટરોમાં જ જીવો છો. હવે આપણી કોકરોચ જનતા પાર્ટીનો જમાનો છે અને અમે મિશન રસોડું શરૂ કર્યું છે. આપણું સૂત્ર છે, ગટર આપણી માતૃભૂમિ પણ રસોડું આપણું ભવિષ્ય. ઓલો કાળો વંદો લાંબો શ્વાસ ભરીને જે પીઠ નેતા છે એ કહે છે, અરે ભાઈ, આ બધું સાંભળવામાં બહુ સારું લાગે, પણ પેલી માણસ જાત જોઈ છે ને તે? સહેજ બહાર નીકળીએ ત્યાં તો હિટ અને લક્ષ્મણ લેખા લઈને પાછળ પડે છે, ને આપણી જનતા રોજ શહીદ થાય છે, એનું શું? એટલે આ નવી પેઢી વાળો લાલ વંદો કહે છે હસતા હસતા, કાળુભાઈ, તમે પણ રાજનીતિ સમજતા નથી. માણસો ગમે એટલી લક્ષ્મણ રેખા દોરે, પણ આપણા નેતાઓએ રેખા ઓળંગીને સત્તા સુધી પહોંચી જ જાય છે. રહી વાત હિટ સ્પ્રેની, તો આપણી પાર્ટી હવે એના પર પણ રાજનીતિ કરી રહી છે. અને જાહેર કર્યું છે અમે કે જે વંદો હિટ સ્પ્રેને સૂંઘીને પણ જીવતો બચશે તેને આવનારી ચૂંટણીમાં મુખ્ય ખુરશી ઉપર બેસાડવામાં આવશે. આને અમે કહ્યું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. એટલે ઓલો કાળો વંદો કહે છે કટાક્ષમાં, વાહ, એટલે કે જનતા મરે તો મરે, પણ પાર્ટીનું નામ થવું જોઈએ. પણ પેલી આપણી જૂની માંગણીઓનું શું? ગટરોમાં નિયમિત કચરો ઠલવાય, હેઠવાડમાં વધારો થાય અને પ્લાસ્ટિક મુક્ત ગટર બને. આ મુદ્દા ઉપર કોઈ વાત કેમ કરતું નથી? લાલ બંદો કે ગંભીર જરાક મુખ મુદ્રા ધારણ કરીને કે, કાળુભાઈ, તમે હજી વિપક્ષ જેવી જ વાત કરો છો. કચરો હેઠવાડ તો આપણને વગર માગે મળવાના જ છે, એમાં વચનો આપવાની શું જરૂર? આ વખતે આપણો મુખ્ય ચૂંટણી મુદ્દો શું છે? તો કે નાઇટ એલાઉન્સ. માણસો રાત્રે લાઇટો બંધ કરે એટલે આપણું સામ્રાજ્ય શરૂ થાય. અમે માગણી કરવાના છીએ કે સોસાયટી વાળા રાત્રે 8 વાગ્યા પછી ફરજિયાત લાઇટ બંધ કરે, જેથી આપણી જનતા મુક્તપણે વિહાર કરી શકે. પેલો કાળો વંદો જરાક મોઢું બગાડે છે ને કહે છે કે પેલી કાચની બરણીઓ અને સ્ટીલના ડબ્બા એ તો માણસ બંધ રાખે છે, એનું શું? આપણી જનતા ભૂખે મરે છે ભાઈ. લાલ બંદો કે સાહેબ, એનો અમે તોડ કરી લીધો છે ને ઓપન ડબ્બા યોજના લાવી રહ્યા છે. અમે માણસોના ઘરમાં રહેતા ઉંદરો સાથે ગઠબંધન એટલે કે એલાયન્સ કરી લીધું છે. ઉંદરો ડબ્બાના ઢાંકણા ખોલશે અને બદલામાં આપણે એમને ગટરમાં VIP એન્ટ્રી આપશું. આને કહેવાય છે મેગા એલાયન્સ. ઓલો કાળો વંદો હસી પડે છે. અરે લાલ વંદાને કહે છે કે આ ઉંદરો સાથેનું ગઠબંધન લાંબુ ન ચાલે. એ લોકો મોકાનો ફાયદો ઉઠાવી અને આપણને જ ગળી જશે. સત્તાના લોભમાં તમે વંદા જાતિનું અસ્તિત્વ જોખમમાં મૂકી રહ્યા છો.
લાલવંદો કે છે રાજનીતિમાં બધું ચાલતું હોય છે. જો સત્તા જોઈતી હોય તો થોડું જોખમ પણ લેવું પડે. જોજો ને આવનારા દિવસોમાં કોકરોચ જનતા પાર્ટી આખી સોસાયટી પર રાજ કરશે. ફ્રીજની પાછળ આપણું હેડક્વાર્ટર બનશે અને માઇક્રોવેવ જે છે એ આપણું સંસદ ભવન બનશે. પેલો કાળો વંદો પોતાની મૂછ આમ જરા સરખી કરતા કહે છે, ભલે ભાઈ તમારા સપના ઊંચા છે, પણ યાદ રાખજો જ્યારે માણસના હાથમાં ચપ્પલ આવે છે ને ત્યારે કોઈ પક્ષ કે ગઠબંધન કામ આવતા નથી. ત્યારે બસ સટાક દઈને સીધો મોક્ષ જ મળી જાય છે. લાલવંતો જરા ગભરાય, આજુબાજુ જોઈ અને પછી કહે છે, યાર આવું અશુભ ન બોલો. લાઇટ ચાલુ થવાનો સમય થઈ ગયો છે. ચાલો હવે જલ્દી ગટરની અંદર ભેગા થઈ જઈએ. ત્યાં આપણી સેફ ડિપોઝિટ વોલ્ટ છે. અને બંને વંદા ફટાફટ મૂછ સંકોરીને ગટરની પાઇપમાં ગાયબ થઈ જાય છે. કોકરોચ જનતા પાર્ટીની ધામધૂમ પછી આવા સંવાદો વધતા જાય છે. ક્યારેક બીજો કોઈ સંવાદ પણ આપણે કરીશું. આભાર.